નવા દિવસે નવા વ્લોગમાં. તો હમણાં જ હું ને મમ્મી આવ્યા ખેતરેથી બર્તન લઈને. હવે કુકર લેવાનું છે અહીંયાથી. હારો કુકર. તો હાજર હવા બહુ છે, ફૂલ છે. હવે બધી રહેતી થઈ કેટલી ઉડે ધૂળ આજે. પોપટ આવી જાઓ. અમારી બાજુ પોપટ હોય નહીં પણ છે આજે. દેખાય જો, દેખાય આમરી ખાય. અમારે છે ને બહુ પોપટ પહેલા તો સાવ હતા જ નહીં. હમણાં 2-3 વર્ષ ત્યાં છે, દૂર આજે અહીંયા આવે છે વાડીએ. બાકી વાડી અમારે આવતા નથી. મને તો બહુ ભાવે, અમારી બાજુ છે નહીં બધા. હવે કુકર લઈ લો, કેમ કે આજે આલુ પરાઠા બનાવવાના. હું બનાવીશ આજે પહેલી વખત, તો પછી મળું. હાલો, આલુ પરોઠા માટે જો આપણે 4 બટેટા બાફી લીધા જ છે. અહીંયા ડુંગળી મોડ લીધી છે અને મરચી. બસ શાકભાજીમાં તો આટલું જ જોઈએ છે. અહીંયાથી ધુઓ ને આવતો હતો ને એટલે આંખોમાંથી પાણી આસી ગયા. ડુંગળીનું તો નહોતું વધારે, પણ અહીંયા ખીચડી ચડાવીએ જો થઈ ગઈ છે. તો આ બર્તનને કાઢ્યું ને તો ધુઓ બહુ આવતો હતો એટલા માટે. હવે આના છિલકા ઉતારીશ અને મસાલો બનાવીશ. હજી તો વાર છે, હજી લોટ બાંધીશ. ઘઉંનો લોટ હોય એમાં. તો આનો મસાલો બનાવીશ ત્યારે વિડીયો ઉતારીશ. બાકી તો બધું પછી સેમ જ હોય. આમાં જે મસાલા નાખે એ તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આપણા આલુ પરાઠા થઈ ગયા છે રેડી, અને આટલો મસાલો રાખી દીધો છે ત્યાંથી.
પાડુડીના વાયદા કરી દીધા છે, કંઈ આવા કર્યા છે. આ રે પાડુડીઓ મમ્મી વાટે છે ચારો. હું જાઉં હવે વઢાઈને લઈ આવું, પછી અમને આપી દો રંચકો. હમણાં તો આ સૂકું જે મોટી ભેંસોનો હોય ને થોડો થોડો એ ખાય છે. પછી આજે વાદળ ચાલુ થઈ ગયું. કાલ સુધી તો વાતાવરણ ચોખ્ખું હતું, આજે વાદળો ચાલુ થઈ ગયા. આપી દીધો છે બધાને રંજકો, એ બધા ખાય છે. જો પવન લાગે છે આજે ફૂલ ઠંડો ઠંડો. વાદળા દોડે છે આમથી. વૈશાખ મહિનામાં જેવું વાતાવરણ હોય ને, વાદળા આમ દોડ્યા જ કરે એવું વાતાવરણ આજે. જો જાય વાદળા.